તો હાલ એક મોટા સમાચાર ઉપર નજર કરીએ તો પાટણથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે પાટણથી આ મોટા સમાચાર છે, જ્યાં પાટણમાં મતદાન બાદ એક વૃદ્ધાનું મોત નિપજ્યું છે। મોતના સમાચાર છે કમળાબેન અનિલભાઈએ મત આપી ફરજ નિભાવી છે તેમની, પરંતુ મતદાન બાદ તબિયત લથડી હતી, જે બાદ તેમનું મોત નિપજ્યું। હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે। મોટા સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે। પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। આ મોટા સમાચાર પાટણથી, જ્યાં પાટણમાં મતદાન બાદ વૃદ્ધાનું મોત નિપજ્યું છે। કમળાબેન અનિલભાઈએ મત આપી ફરજ નિભાવી, જે બાદ તેમનું તબિયત લથડી અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જે બાદ તેમનું મોત નિપજ્યું છે। તો આપને જણાવી દઈએ કે પાટણ શહેરમાં નગરપાલિકાને 5 વર્ષની ટર્મ પૂરી થતાં સામાન્ય ચૂંટણી જાહેર થઈ હતી અને તેનું મતદાન રવિવારે પાટણ શહેરના અલગ અલગ 11 વોર્ડની 44 બેઠકો માટે તૈયાર કરેલ મતદાન મથકો પર મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં પાટણ શહેરમાં માયાનગર વિસ્તારમાં રહેતા 60 વર્ષીય કમળાબેન અનિલભાઈ દ્વારા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન કરવા માટે શહેરમાં આવેલ BM હાઈસ્કૂલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે મતદાન મથકની અંદર પહોંચી EVM મશીન પર પોતાના પસંદગીના ઉમેદવારને મત આપી પવિત્ર ફરજ અદા કરી। બહાર નીકળતી જ વખતે તેમની તબિયત લથડતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને પાટણની જનતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમનું કમનસીબે મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે।